નમસ્તે મિત્રો, આપણે 10મા ધોરણની શરૂઆત કરીએ છીએ ત્યારે હંમેશા મંગલાચરણ થતી વખતે પ્રાર્થના, પૂજા, અર્ચના વગેરે કરતા હોઈએ છીએ. અહીંયા પણ શરૂઆતમાં જે સંવદધ્વમ જે પદ્ય છે, સંવદધ્વમ એટલે સાથે બોલીએ, વદ ધાતુ છે, વદ એટલે બોલવું, સાથે બોલીએ, સંવદધ્વમનો અર્થ સાથે બોલીએ, એ ઋગ્વેદના 10મા મંડળના 191 સૂક્તના બીજો મંત્ર. તો અહીંયા પહેલો પ્રશ્ન થાય કે સાહિત્ય વાંચતા હોઈએ તો અમુક શ્લોકો લખેલા હોય છે, અહીંયા મંત્ર લખેલા છે. એટલે પ્રથમ જોઈએ મંત્રો કોને કહેવાય અને શ્લોકો કોને કહેવાય. મંત્રો અને શ્લોકો જે વૈદિક રચના છે, આ જે રચના છે વૈદિક, એ વૈદિક રચનાની અંદર મંત્રો આવે, અને લૌકિક રચના છે ત્યાં શ્લોકો આવે. એટલે વૈદિક રચના અને લૌકિક રચના એટલે શું? તો ચાર જે વેદો આપણા છે, એ ચારે ચાર વેદો આ વૈદિક છે. ચાર વેદોમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ ચારે ચાર વેદો છે એ વૈદિકમાં આવે છે. અને આ ચાર વેદોને જે કંઈ સાહિત્ય છે, જે કંઈ સ્તુતિ સ્વરૂપે, વંદના સ્વરૂપે જે લખાણ છે એને મંત્રો કહેવાય છે. જ્યારે મનુષ્ય દ્વારા અહીંયા એટલા માટે કહેવામાં આવ્યું છે મંત્રો, કેમ કે ચારે ચાર વેદો એ બ્રહ્માના મુખમાંથી, ચાર વેદો બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયેલા ચારે ચાર વેદો બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયેલા એવું માનવામાં આવે છે. હવે ચાર વેદોમાં અહીંયા ઋગ્વેદની અંદર ક્રમશઃ થોડું થોડું વેદોનું જ્ઞાન જોઈએ તો ઋગ્વેદની અંદર વિવિધ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે અગ્નિદેવ છે, વરુણદેવ છે, સૂર્યદેવ છે, પવનદેવ છે, ઇન્દ્રદેવ છે. એટલે ઋગ્વેદની અંદર વિવિધ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. એવી રીતે યજુર્વેદની અંદર પણ યજ્ઞાદિ એટલે કે યજ્ઞ વગેરે કર્મો કેવી રીતે કરવા, યજ્ઞની વિશેષ માહિતી યજુર્વેદમાં આપેલી છે. યજુર્વેદ એ બે ભાગમાં વહેંચવામાં આવે છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. ત્રીજો જે વેદ છે એ સામવેદ છે. તો સામવેદ એ આપણે સંગીતની ગંગોત્રી કહી શકીએ. સંગીતનો સમગ્ર સાર એ સામવેદમાં છે. એટલે આમ જોઈએ તો આપણે સમગ્ર સંગીતની ઉત્પત્તિ, સમગ્ર સંગીતનું પ્રાગટ્ય એ સામવેદમાં જોવા મળે છે. અને ચોથો જે વેદ છે એ અથર્વવેદ, એ અંગીરા અથવા અથર્વા ઋષિ નામના ઋષિએ મંત્રોને જોયા છે. સમગ્ર મંત્રો છે એ કોઈએ લખ્યા નથી, એટલા માટે મંત્રોને જોનાર, આર્ષનો અર્થ ઋષિ થાય, અને દ્રષ્ટાનો અર્થ જોનાર થાય. એટલે ઋષિમુનિઓએ મંત્રોને જોયા છે, ઋષિમુનિઓએ મંત્રોને લખ્યા નથી. ઉદાહરણ તરીકે જે લખનાર છે એને રચયિતા કહેવાય છે. તો મંત્રો એ બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા છે, અને એ મંત્રો આકાશમાં પરિભ્રમણ કરતા ફરતા ઋષિમુનિઓએ પોતાની યોગની સમાધિથી, યોગ દ્વારા એ મંત્રોને જોયા છે. એટલા માટે મંત્રોને જોનાર ઋષિમુનિઓને આર્ષ દ્રષ્ટા
આર્ષ દ્રષ્ટા, આર્ષ દ્રષ્ટા, આર્ષ એટલે ઋષિ દ્રષ્ટા એટલે જોનાર. ઋષિ મુનિઓએ મંત્રોને જોયા છે એટલા માટે ઋષિઓને આર્ષ દ્રષ્ટા કહેવાય છે. અહીં દેવોની વાત કરવામાં આવી છે. તો દેવો શરૂઆતમાં જોઈએ તો દેવો અને દાનવોની ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી હશે, વાંચી હશે. અહીંયા આપણને આ મંત્રથી મનુષ્ય જીવનની અંદર કેવી રીતે જીવન જીવવું જોઈએ, મનુષ્ય કેવી રીતે પોતાનું વર્તન વ્યવહાર રાખવો જોઈએ એની વાત કરે છે. તો જોઈએ આ મંત્ર શું કહેવા માગે છે. અહીંયા આપણે ક્રમશઃ મંત્રનો અન્વય કરતી વખતે શરૂઆત ક્યાંથી કરશું? તો પૂર્વે. પૂર્વે એટલે પહેલાં, પૂર્વે પહેલાં, યથા એટલે જેમ. હવે મંત્રમાં જોજો ક્યાંથી ક્યાં અનુવાદ થાય છે. પૂર્વે એટલે પહેલાં, યથા એટલે જેમ, પહેલાં જેમ, સંજાના નામ. પહેલાં જેમ સંજાના નામ એટલે સારી રીતે જાણતા અથવા સારી રીતે જાણતા અથવા સારી રીતે સમજતા. પૂર્વે યથા પહેલા જેમ સંજાના નામ સારી રીતે જાણતા. દેવા બહુવચન છે. દેવોએ ભાગમ, ભાગમ એટલે ભાગ, ભાગ પણ કયો ભાગ? યજ્ઞ ભાગમ. તો અહીંયા યજ્ઞ, અહીંયા આપણે જોઈશું યજ્ઞ ભાગમ. યજ્ઞનો ભાગ શું કર્યું? તો કે ઉપાસતે, સેવે છે અથવા સ્વીકારે છે. ઉપાસતે એટલે સ્વીકારે છે. તત, અહીંયા શબ્દ વાપરી શકશું તત, તેમ. હવે જોઈએ પૂર્વે યથા પહેલા જેમ, દેવા એટલે કે દેવોએ. અહીંયા શબ્દ લખી શકશો તો સરળતા રહેશે તમારે અનુવાદ કરવામાં. પૂર્વે યથા પહેલા જેમ, દેવા એટલે દેવોએ, યજ્ઞ ભાગમ યજ્ઞનો ભાગ, ઉપાસતે એટલે સેવે છે અથવા સ્વીકાર કરે છે. પણ કેવા દેવો? સંજાના નામ સારી રીતે જાણતા, સમાન મતિવાળા. આ શબ્દનો બીજો અર્થ સમાન મતિવાળા અર્થાત સમાન બુદ્ધિવાળા. સમાન મતિવાળા અર્થાત સમાન બુદ્ધિવાળા. યજ્ઞ ભાગમ ઉપાસતે, યજ્ઞનો ભાગ સ્વીકારે છે અથવા યજ્ઞનો ભાગ સ્વીકાર્યો. એવી રીતે આપણે પણ અહીંયા શું કરવાનું છે? તો સમગચ્છત્વમ. સમ એટલે સાથે, ગચ્છદ્વમ એટલે સાથે, જઈએ. ગચ્છ મૂળ શબ્દ છે ગચ્છ, ગચ્છ એટલે જવું. તો સમગચ્છદ્વમ સાથે જઈએ અથવા સાથે ચાલીએ. ગચ્છ એટલે જવું. તો અહીંયા આપણે એવું કરશું સાથે ચાલીએ. અર્થાત સાથે ચાલવું એટલે સંગઠિત બનવું, સંગઠિત બનવું. સમગચ્છત્વમ સાથે ચાલીએ. સંવદધ્વમ સાથે, વદ એટલે બોલવું, વદ એટલે બોલવું. તો સંવદધ્વમ સાથે બોલીએ. સમગચ્છદ્વમ, સમગચ્છદ્વમ એટલે સાથે ચાલીએ. સંવદધ્વમ સાથે બોલીએ. હવે સાથે બોલીએ એટલે મનના વિચારો
પ્રગટ કરીએ। સંવદત્વમ સાથે બોલીએ। વહ શબ્દ છે, વહનું સંધિ પાડો તો વહ એટલે યુષ્મત શબ્દ વહ બહુવચન છે। સંવો મનાસી જાનતામ, સંવો સમ એટલે સાથે, મનાસી જાનતામ બધાના એટલે વહ એટલે તમારા, બહુવચન છે યુષ્મત શબ્દ, તમારા મનાસી એટલે મન, સંવો મનાસી જાનતામ તમારા મન, સંવો જાનતામ એકરૂપ, સંવો સમ એટલે સાથે, વો એટલે તમારા, મનાસી એટલે મન, જાનતામ એટલે એકરૂપ બનો, એકરૂપ થાવ। તો જોઈએ કેવી રીતે આખે આખો મંત્ર બને છે। પૂર્વે પહેલા, યથા એટલે જેમ, પૂર્વે યથા પહેલા જેમ, દેવા એટલે દેવોએ, યજ્ઞ ભાગમ ઉપાસતે, સંજાનાનામ, સંજાનાનામ એટલે સારી રીતે જાણતા, દેવો સમાન મતિવાળા હોવાથી સારી રીતે જાણનાર, જે કંઈ કાર્ય કરે છે એ સમજી વિચારીને કરશો તો અનુરૂપ આવશે, એટલા માટે કહે છે। પૂર્વે યથા પહેલા, પૂર્વે એટલે પહેલા, યથા એટલે જેમ, પહેલા જેમ, સંજાનાનામ સારી રીતે જાણતા, દેવોએ યજ્ઞ ભાગમ યજ્ઞનો ભાગ, ઉપાસતે એટલે સ્વીકાર્યો છે, સ્વીકાર કર્યો છે, તત એટલે તેમ, સમગચ્છધ્વમ સાથે, ગચ્છ એટલે ચાલીએ તો સાથે ચાલીએ, સંવદધ્વમ સાથે બોલીએ, અને સંવો મનાસી જાનતામ તમારા મન, મનાસી એટલે મન, સંવો જાનતામ તમારા બધાના મન એકરૂપ થાવ અથવા એકરૂપ બની રહો। અહીં હવે આપણે આ મંત્રનો અનુવાદ જોઈએ તો અહીંયા અનુવાદ લખશું આપણે પહેલા। પ્રથમ અનુવાદમાં પૂર્વે યથા પહેલા જેમ, પહેલા જેમ, પૂર્વે યથા પહેલા જેમ, સંજાનાનામ પૂર્વે એટલે કે પહેલા જેમ, સારી રીતે જાણતા, જાણતા, દેવો, દેવા બહુ છે દેવો એટલે સારી રીતે જાણતા, દેવોએ શું કર્યું તો યજ્ઞ ભાગમ ઉપાસતે, અહીંયા યજ્ઞ ભાગમ, અહીંયા ઉપાસતે એટલે યજ્ઞનો ભાગ, ભાગ, યજ્ઞનો ભાગ એટલે યજ્ઞનું ભવિષ્ય નું, ભવિષ્ય, યજ્ઞ ભાગમ એટલે યજ્ઞનો ભાગ, યજ્ઞનું ભવિષ્ય, યજ્ઞનો ભાગ શું કર્યું છે તો ઉપાસતે એટલે સ્વીકારે છે, અથવા સ્વીકાર્યો, તત એટલે તેમ, સમગચ્છધ્વમ, સમગચ્છધ્વમ એટલે તેમ, આપણે સમગચ્છધ્વમ સાથે ચાલીએ, સંવદધ્વમ સાથે બોલીએ, અને સંવો મનાસી જાનતામ તમારા બધાના મન, સંવો મનાસી જાનતામ તમારા બધાના મન એકરૂપ બન્યા રહો અથવા એકરૂપ થાવ, તમારા બધાના મન એકરૂપ થાવ,
ફરીથી આ મંત્ર જોઈશું. પૂર્વે યથા, પહેલા જેમ. પૂર્વે યથા એટલે પહેલા જેમ. સંજાના નામ, સારી રીતે જાણતા. દેવા યજ્ઞ ભાગમ, સારી રીતે જાણતા દેવોએ યજ્ઞનો ભાગ. ઉપાસતે એટલે સ્વીકાર્યો. તત એટલે તેમ. સંવદધ્વમ તેમ સાથે ચાલીએ. તેમ આપણે સાથે ચાલીએ એટલે સંગઠિત બનીએ. આ સમજવા માટે છે. સાથે ચાલવું એટલે સંગઠિત બનવું. 5-6 વ્યક્તિઓ હોય અને બધાના મનના વિચારો અલગ અલગ હશે તો એ સાથે ચાલી નહીં શકે. એટલા માટે કહે છે સમગચ્છધ્વમ, સાથે ચાલીએ. સંવદધ્વમ, અલગ અલગ મંતવ્યો હશે તો પણ તમે સાથે બોલી શકશો નહીં. એટલા માટે સંવદધ્વમ, સાથે બોલીએ. અને સંવો મનાસી જાનતામ, અને તમારા બધાના મન એકરૂપ બન્યા રહો અથવા એકરૂપ થાવ. આ મંત્રનો અહીંયા આપણને ઉપદેશ આપે છે કે આપણે પણ દેવોની જેમ વર્તન અને વ્યવહાર કરવાનું છે. આપણે જે પ્રથમ મંત્ર છે એ મંત્ર યથાપૂર્વે જેમ પહેલા સંજાના સારું જાણતા દેવા એટલે દેવોએ યજ્ઞ ભાગમ, યજ્ઞનો ભાગ. ઉપાસતે એટલે સ્વીકાર્યો. તત એટલે તેમ. સંગજ્ધ્વમ, સાથે ચાલીએ. સંવદધ્વમ, સાથે બોલીએ. સંભો મનાશે જાણતા, તમારા બધાના મન એકરૂપ બની રહો. તે મંત્રની અંદર એકરૂપતાની વાત કરે છે. અહીં આપણે જે મંત્ર છે એ મંત્રની અંદર સવિતઃ, સવિતઃ એટલે સૂર્યદેવ. સૂર્યદેવની વાત કરે છે. સૂર્યદેવની પ્રાર્થના કરવામાં આવે છે, સૂર્યદેવની વંદના કરવામાં આવે છે. તો એ સૂર્યદેવ પાસે આપણે શું માંગવાનું છે? તો અહીં દેવ સવિતઃ એ સંબોધવા છે. કેમ કે કોઈ પણ પ્રાર્થના કરે છે તો સંબોધન આપણે પ્રથમ કરીએ છીએ હે ભગવાન સૂર્ય, હે ભગવાન જનાર્દન, હે ભગવાન શિવ. તો અહીં સંબોધન વાચકના અર્થમાં લઈશું હે દેવ સવિતઃ, એટલે કે હે દેવ. સવિતઃ એટલે સૂર્ય. હે દેવ સવિતઃ એટલે સૂર્ય. હે દેવ સવિતઃ, અહીંયા સંધિ છૂટી પાડશો. અહીંયા સંધિ છૂટી પાડશો તો સવિતઃ પ્લસ અહીંયા આપણે લખી દઈએ સવિતઃ પ્લસ દુરિતાની. દુરિતાની. હવે હે દેવ સવિતઃ, અહીંયા સંધિ પાડીશું, શબ્દ લઈશું. અહીં ભાષાંતર લખેલું છે. એટલે હે દેવ સૂર્ય વિશ્વાની. વિશ્વાની એટલે બધા જ, સર્વ. વિશ્વ એટલે પૃથ્વી નહીં. વિશ્વાની એટલે બધા. દુષ્કૃતાની, દુરિતાની એટલે દુરિતાની. અહીંયા સવિતઃ એટલે સૂર્ય. દુરિતાની એટલે દુષ્કૃત્યો. દુષ્કૃત્યો શું કરવાના છે? તો પરાશુવ. પરાશુવ એટલે દૂર કરો. ભગવાન સૂર્ય પાસે ઋષિ કેવી યાચના રાખે છે, ઋષિ કેવી માગણી કરે છે? તો હે દેવ સવિતઃ અર્થાત હે દેવ સૂર્ય વિશ્વાની દુરિતાની પરાશુવ. વિશ્વાની એટલે બધા જ, સર્વ. વિશ્વાની એટલે બધા જ, દુરિતાની એટલે દુષ્કૃત્યો. એ દુરિતાનો અર્થ છે દુષ્કૃત્યો. પરાશુવ એટલે દૂર કરો. હે ભગવાન સૂર્ય વિશ્વાની દુરિતાની પરાશુવ, બધા જ દુષ્કૃત્યો દૂર કરો. બધા જ દુષ્કૃત્યો દૂર કરી અને કેવી યાચના રાખે છે? તો અહીંયા યદ ભદ્રમ શબ્દ છે. સંસ્કૃત પાડો તો યદ એટલે જી, ભદ્રમ એટલે કલ્યાણકારી.
યદભદ્રમ જે કલ્યાણકારી હોય તદ એટલે તે આસવો ન એટલે અમને ન શબ્દ એ સર્વનામ છે તો અમને કેવી વસ્તુ યદભદ્રમ જે કલ્યાણકારી હોય તે આ ન એટલે અમને આસવો એટલે પ્રાપ્ત કરાવો તો જોઈએ શું કહેશે हे देव सवित हे देव सूर्य विश्वानी दुरितानी पराशर विश्वानी એટલે બધા જ દુષ્કૃત્યો પરાશર એટલે દૂર કરો યદભદ્રમ જે ભદ્ર છે જે કલ્યાણકારી છે તે ન આસવ અમને પ્રાપ્ત કરાવો મતલબ આપણે જોઈએ લખી ક્રમશઃ કેવું નામ લશે વાસ્તવમાં કેવું થાય છે અહીંયા નોંધ કરી પ્રથમ આગેવાનું છે સંબોધન વાચક છે એટલા માટે મેં હે શબ્દ વાપર્યો છે પુસ્તકમાં હે શબ્દ નથી આવ્યો હે દેવ સવિત એટલે હે દેવ સૂર્ય અથવા હે ભગવાન સૂર્ય અથવા હે સૂર્યનારાયણ હે દેવ સૂર્યનારાયણ નારાયણ શું કરે हे देव सूर्य नारायण आरोप लखी શકશો અથવા વિધેય પણ લખી શકશો આંકો લખી શકશો તમે हे સરળ રીતે જોઈએ તો हे ભગવાન सूर्य हे भगवान सूर्य વિશ્વાની એટલે બધા દુરિતાની એટલે દુષ્કૃત્યો બધા દુષ્કૃત્યો પરાશર દૂર કરો હવે ભગવાન સૂર્ય પાસે એવી પ્રાર્થના કરે છે કે હે ભગવાન સૂર્ય વિશ્વની એટલે બધા જ દુરિતાની પરાશર બધા જ દુષ્કૃત્યો દૂર કરો હવે માગણી કરે છે તો યદભદ્રમ યદ એટલે છે ભદ્રમ એટલે કલ્યાણકારી હોય તે ન એટલે અમને તત આસવ હોય તે અમને પ્રાપ્ત કરાવો પછી પાછળ જોઈએ हे देव सवित हे भगवान सूर्य विश्वानी दुरितानी બધા દૂર ચાલે દુષ્કૃત્યો બધા દુષ્કૃત્યો પરાશર દૂર કરો યદભદ્ર તન આસવ જે કલ્યાણકારી હોય તદ તે આસવ અમને પ્રાપ્ત કરાવો અગાઉના મુદ્દામાં આપણે જોયું તો અગ્નિદેવની વાત કરવામાં આવી એ અગ્નિદેવ સંલગ્ન પછી બીજા મંત્રની અંદર ભગવાન સૂર્યની વાત કરવામાં આવી કે ભગવાન સૂર્ય દુરિતાને એટલે કે દુષ્કૃત્યને પરાશર એટલે દૂર કરો પણ કેવા વિશ્વાની એટલે બધા જ દુષ્કૃત્યને દૂર કરો યદભદ્ર તન આસવ જે કલ્યાણકારી હોય છે તે અમને પ્રાપ્ત કરાવો અહીં આ મંત્રની અંદર અથર્વવેદ કે જીવન જીવવા માટે જે કંઈ શીખામણ આપે છે જે કંઈ આપણને ઉપદેશ આપે છે એ અથર્વવેદમાં જોવા મળે છે એટલે અહીં મનુષ્યનું જીવન કેવી રીતે જીવવું જોઈએ એના વિશે આ મંત્ર આપવામાં આવ્યો છે તો જોઈએ પુત્ર શબ્દ જે છે સંદેશ પણ પુત્રો માત્રા એટલે પુત્ર પિતુઓ અનુતે પુત્ર પિતુ એટલે પિતાના અનુમતે એટલે પાછળ વ્રત એટલે આચરણ તો પુત્રનો શબ્દ પુત્ર
પિતુ અનુવૃત્તે પુત્ર પિતાના અનુવૃત્તે એટલે વ્રતની પાછળ પિતાના વ્રતનું આચરણ કરનાર પુત્ર પિતુ અનુવૃત્તે એટલે પિતાના વ્રતનું આચરણ કરનાર અનુવૃત્તે એટલે પાછળ વ્રત એટલે આચરણ જે કંઈ પિતા આચરણ કરશે તેવું સારું આચરણ કરવાની વાત કરે છે સારું આચરણ એટલે પિતા સત્યના માર્ગે ચાલી રહ્યા હોય તો પાછળ પુત્રને પણ સત્યતાના માર્ગ પર જોડવું જોઈએ એટલે કે છે પુત્ર પિતુ અનુવૃત્તે પુત્ર પિતાના વ્રતનું આચરણ કરનારો માતા ભવતુ સંમતા માતા જેમ માતાની સાથે જેમ સમજાવવા શકશો માતાની સાથે સંબંધના ભવતુ માતાની સાથે સંબંધના એટલે સમાન વિચારો વાળો ભવતુ એટલે થાવ અથવા બનો ભવતુ આજ્ઞાત્મક ઉદ્દેશ્ય આની આવામાં હિતંતર કુલ નામ અંતુ આજ્ઞા એટલે આજ્ઞા દર્શાવે છે તો માત્રા સંબંધના ભવતુ માતાની સાથે સંબંધના એટલે સમાન વિચારો વાળો ભવતુ એટલે થાવ તો પુત્રને કેવું જીવન જીવવાની વાત કરે છે તો પ્રથમ કીધું છે પુત્ર પિતુ અનુવૃત્તે પુત્ર પિતાના વ્રતનું આચરણ કરનારો એટલે વ્રતની પાછળ પિતા જે આચરણ કરશે તેવું આચરણ કરવાની વાત કરી છે તો પુત્ર પિતુ અનુવૃત્તે પુત્ર પિતાના વ્રતનું આચરણ કરનારો એટલે કે પિતાના વ્રતનું જે આચરણ કરે છે તેમ માત્રા સમનના ભવતું માતાની જેમ સમાન વિચારો વાળો ચ શબ્દ વાપરી શકશો અને જાયા એટલે પત્ની પત્યે પતિ પત્ની પતિની સાથે કેવી રીતે મધુમતીમ એટલે મધુર શાંતિવામ મધુમતીમ એટલે મધુર શાંતિવામ એટલે શાંતિપૂર્ણ વાચમ વધતું શાંતિપૂર્ણ વાણીમાં વધતું એટલે બોલો અથવા બોલે ફરીથી જોઈએ અહીં જીવન જીવવા માટે કેવી રીતે અનુકરણ કરવાનું છે તો પુત્ર પિતુ અનુવૃત્તે પુત્ર પિતાના વ્રતનું આચરણ કરનાર અથવા પિતાના વ્રતનું અનુકરણ કરનાર થાવ માત્રા સંબંધના ભવતું માતાની સાથે સમાન વિચારો વાળો થાવ અને જાયા પત્યે પત્ની પતિની સાથે જાયા એટલે પત્ની પત્યે પતિની સાથે મધુવતીમ શાંતિમ મધુર શાંતિપૂર્ણ વાચમ વધતું મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો ફરીથી કહું છું પુત્રએ કેવી રીતે પિતાની સાથે અને માતાની સાથે વર્તન કરવાનું છે તો પુત્રો પિતુ અનુવૃત્તે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાવ માત્રા ભવતું સંબંધના માતાની સાથે સંબંધના ભવતું માતાની સાથે સમાન વિચારો વાળો જો માતા અને પુત્રના સમાન વિચારો ન અનુરૂપ થતા હોય તો માતા અને પુત્ર વચ્ચે પણ અણબનાવ રહેશે માતા અને પુત્ર એકબીજાને સમજી નહીં શકે એટલા માટે માત્રા સંબંધના ભવતું માતાની સાથે સમાન વિચારો વાળો થાવ માતાના જેવા વિચારો હશે બાળકના ભવિષ્ય માટેના તો તમારે પણ એવી રીતે માતાના ભવિષ્ય માટે અથવા માતાના જે કંઈ સુખી જિંદગી જીવવા માટે માતાની સાથે વિચારો અનુરૂપ થવા જોઈએ એટલે માત્રા ભવતું સંબંધના માતાના
સાથે સમાન વિચારો થાવ, વિચારો બનો, અને ચાયા પત્યે પત્ની પત્ની પત્યે પતિની સાથે પત્ની અહીંયા કૌંસમાં લખી શકો પોતાના પત્ની પોતાના પતિની સાથે મધુમતી મધુર શાંતિવામ શાંતિપૂર્ણ વાચમ વધતું શાંતિપૂર્ણ વાણીમાં બોલો. હવે આખે આખો આપણે મંત્રનો અહીંયા અનુવાદ જોઈશું. પ્રથમ પિતુઃ પુત્ર પિતુઃ અનુવૃત્તે, પુત્ર પિતાના વ્રતનું આચરણ કરનારો, પુત્ર પિતાના વ્રતનું આચરણ કરનાર, માતાની સાથે માત્રા ભવતુ સંબંધના માતાની સાથે સંબંધના ભવતો સમાન વિચારોવાળા જોઈએ. પુત્ર પિતાના વ્રતનું આચરણ કરનાર, માતાની સાથે સમાન વિચારોવાળા અને પત્ની જાયા એટલે પત્ની પત્યે મધુવતીમ પત્ની પતિની સાથે મધુમતીમ એટલે મધુર શાંતિવાનમ મધુર શાંતિપૂર્ણ વાચમ વધતો શાંતિપૂર્ણ વાણીમાં બોલો. બધામાં આજ્ઞા દર્શાવે છે. એક વખત માત્ર ગુજરાતી જોઈએ. પિતુ પુત્ર પિતુઃ અનુવૃત્તે એટલે કે પુત્ર પિતાના વ્રતનું આચરણ કરનાર એટલે કે વ્રતની પાછળ ચાલનારો, માતાની સાથે સમાન વિચારોવાળા અને પત્ની પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો.